મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનુપ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શીશ. પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શીશ. વર્ણિવેશરમણીય દર્શન મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય હરિકૃષ્ણાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. તમામ સંતો પાર્ષદો હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન નીલકંઠ ગુર્જર ધરાને પાવન કરતાં કરતાં ભાલ પ્રદેશની અંદર અને ભાલ પ્રદેશથી ભગવાન નીલકંઠ ખંભાતની ખાડી ઉતરી. કોણ મળ્યું તું રસ્તામાં? લાખો કોળી. ભગવાને એને જે મચ્છી મારતો હતો, શિકાર કરતો હતો, એમાંથી છોડાવી પોતાનું ઐશ્વર્ય દેખાડી અને ભગવાન નીલકંઠે લાખા કોળીને શાકાહારી બનાવ્યો છે. ભગવાને કીધું, ભલામણા આ અનેક બ્રાહ્મણો છે, ક્ષત્રિયો છે, વૈશ્યો છે, શૂદ્રો છે, એ બધાને અન્ન ખાય છે તો અન્ન પ્રાપ્ત થઈ જાય છે. તને વળી ન થાય, તને પ્રાપ્ત થઈ જાય છે તો આ બધું છોડી દે. એટલે ભગવાનના ભક્તોએ દારૂ, માટી, ચોરી, અવેરી, વટલું વટલાવું ને આ 5 વર્તમાન એ અવશ્ય રાખવા જોઈએ. કારણ કે આપણું શરીર એ કાંઈ દફન વિધિ કરવાનું છે નહીં. કાંઈ માણસ શું કહેવાય, પશુ મરી જાય તો એને શું કરે? દફનાવે ને. તો આપણું શરીર કંઈ દફનાવવાનું છે કાંઈ? કે જેને તેને માછલાને, ચૈકલાને, હરણને આ બધાને મારી મરઘાને અંદર પધરાવવાનું છે કાંઈ? આપણું શરીર દફનાવવાનું છે કાંઈ? એ દફનાવવાનું નથી આપણું શરીર. આ શરીરે તો પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનું છે. એટલે મહારાજે લાખા કોળીને શરણે લઈ અને ભગવાન નીલકંઠે લાખા કોળીએ બહુ તાણ કરી. મહારાજ, પાણી બહુ આવ્યું છે, પૂનમનો દિવસ છે. કઈ 2 નદી આવતી હતી? એક સાબરમતી ને બીજી મહી નદી. બેયમાં પાણી બહુ છે, માટે તમે અહીં રોકાઈ જાઓ. ભગવાન નીલકંઠ કે અમારે અહીં રોકાવું નથી, અમે જાવી છીએ. એમ કરીને હાલ તને દેખાડું કઈ રીતે જાવી. યશ ભગત, કેમ ભગવાન નીલકંઠ હાલતા ગયા? હે, પાણીની ઉપર સબ્યા બોલાવતા ભગવાન નીલકંઠ હાલ્યા ગયા. અને મહારાજે કીધું, અમે સામે પોગી જશું એટલે કપડાને વીંજશું, ત્યાં લહેરાવશું ધજા, એટલે તને ખબર પડી જશે. ને હજી તો આમ લાખો કોળી જોઈ રહ્યો, ત્યાં તો ભગવાન નીલકંઠ સામે કાંઠે પહોંચી ગયા. અને ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ ધોલેરાને માર્ગે જાય છે ભગવાન નીલકંઠ. અને આગળ વધતા વધતા ભગવાન નીલકંઠ આવે છે
ચાલ્યા ધોલે રે શ્રી ઘનશ્યામ પુરુષોત્તમ પૂરણ કામ દિશે જાળોની અદભુત જાડી તેમાં વાગરયા બહુ ત્રાડી. આવું ઘોર જંગલ છે એની અંદર ભગવાન નીલકંઠ કયા ગામને માર્ગે આવેલા જાય છે? કયા શહેરના? ધોલેરા બંદરને માર્ગે. તજીત્રાસ ચાલ્યા તે હસ્તાન ગયા ભડિયાદમાં ભગવાન. હાલતા હાલતા કયું ગામ આવ્યું? ભડિયાદ ગામ આવ્યું. તો ભડિયાદની અંદર એક વ્યાસ ગોવિંદ રામને ઘેર દૂધ થૂલી જય મારૂડી પેર. ભગવાન ત્યાં ભડિયાદની અંદર એક વિપ્ર વ્યાસ ગોવિંદરામ હતા, એમની ઘેરે ભગવાન દૂધ અને થૂલી જયમાં. યશ ભગત, તમે થૂલી જયમાં કોઈ દિવસ કે ન જયમાં? વ્યાપક સામેની બનાવેલી નથી જયમાં ને? હા, તો એ પાછી ભાવે પાછી. હા હા, સાદી, ખાલી પાણી જ નાખવાનું ગરમ. એટલે ભગવાન દૂધ અને થૂલી જયમાં. અને ભગવાન નીલકંઠ ગોવિંદરામને ત્યાં રોકાય અને દૂધ અને થૂલી જમી અને ભગવાન ત્યાંથી આગળ ચાલતા થયા છે. ચાલ્યા ત્યાં થકી ત્યાંથી હરિ સાક્ષાત ગયા ધોલે રે પ્રગટ પ્રભાતે. સાંજે બેઠા થઈ ગયા, જે સવારનો જે પ્રભાત ઉદિત થાય, સૂર્ય ઉદિત થાય, ત્યાં ભગવાન નીલકંઠ ધોલેરાપુરની અંદર પધાર્યા. ખાંડેશ્વર મહાદેવ ગયા દેવી પુરુષ કોઈ ભેળા થયા. જેની જાતિ ક્ષત્રિય કહેવાય તે તો તેડી ગયા ચોરામાય. ત્યાં ધોલારાની અંદર જાઓ, ત્યાં ખાંડેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં ભગવાન નીલકંઠ ગયા, દર્શન કર્યા. હરેશ ભગત, ગામની અંદર છે ખાંડેશ્વર મહાદેવ, મોટી જગ્યા છે. હાલખેર આપણે ગયા હતા કે? હાલખેર નહીં, કોણ હતું આયરે? નહીં, ભાવનગરથી પદયાત્રા જતી નહોતા? તમે નહોતા ને? હા, તે ગયા હતા. એટલે ત્યાં મહારાજ ગયા અને કોઈ દેવી ક્ષત્રિય પુરુષ મળ્યા. નામ બતાવ્યું નથી, પણ ક્ષત્રિય પુરુષ કદાચ કોઈ હશે, પૂજાભાઈ અથવા તો યાદિક કોઈ. એટલે રામજી મંદિર ત્યાં હશે. એટલે ભગવાન નીલકંઠને પછી ચોરામાં લઈ ગયા. અતિ અંતરમાં હેત આવ્યું પ્રભુજીને ત્યાં ટીમણ કરાવ્યું. પછી ભગવાન નીલકંઠને એ ટીમણ નાસ્તો કરાવ્યો. દેવીજીઓએ દર્શન કીધું નરદેહ તણું ફળ જ લીધું. આ મનુષ્ય દેહનું ફળ ભગવાનના દર્શન થાય, ભગવાનની પ્રાપ્તિ થાય, એ આ મનુષ્ય દેહનું ફળ છે. ભગવાન નીલકંઠ ત્યાં ધોલેરાની અંદર રોકાય અને ભગવાન નીલકંઠ ત્યાંથી પછી આગળ વાલતા હાલતા ગોરાસે ગામ આવ્યા છે. ત્યાં ભગવાન નીલકંઠ બહુ રોકાણા નથી ધોલેરા, એક બે દાડા રોકાય અને ભગવાન નીલકંઠ ત્યાંથી ગોરાસે ગામ આવ્યા. અને ત્યાં તળાવ છે પશ્ચિમ દિશા બાજુ, ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે. ભગવાન નીલકંઠ ત્યાં રોકાણા રહે. ત્યાં સેવાગર ગોસાઈ, એ મંદિરની અંદર સેવાગર ગોસાઈ પૂજા કરતા હતા. દિશે દેવીપણું દિલમાય, એટલે દેવી જીવાત્મા, બહુ મુમુક્ષુ જીવાત્મા હતા. પ્રભુ ત્યાં રહ્યા રજની નિવાસ, જેમાં રાંધીને રોટલો છાશ. ભગવાન ત્યાં રોકાણા, રોટલો બનાવ્યો અને સાથે શું જેમાં? છાશ જેમાં ભગવાન. અને ભગવાન નીલકંઠ ત્યાં રોકાય ગયા. ત્યાંથી થકી વાગડ ગામ હતો એક કુંભાર તે ઠામ. ક્યાં ગામની અંદર આવ્યા? જોયું પુરાણી વાગડ ગામ કે ન જોયું? આવડા કચ્છીવાળું વાગડ નહીં, એ તો પ્રાંત કહેવાય વાગડ. ગામ છે વાગડ, જ્યાં આત્માનંદ સ્વામી બીમાર પડ્યા હતા, રોકાણા હતા. ત્યાં જાજુ રોકાતા આત્માનંદ સ્વામી. શિવલાલ શેઠે સેવા કરી હતી અને રાજી થઈ ગયા હતા આત્માનંદ સ્વામી. એ વાગડ ગામની અંદર એક કુંભાર ભક્ત બહુ સારો હતો અને ત્યાંનો રાણો બાવળો જે વિખ્યાત, તેને ઘેર રહ્યા એક રાત. એક રાણો બાવળો અટકે છે બાવળા, ત્યાં ભગવાન નીલકંઠ ત્યાં એક રાત્રિ રોકાણા. અને ઘરની બહાર એક મૃતિકા, એક કહેતા માટીનો એક ઢગલો પીડ્યો હતો. એટલે ભગવાન નીલકંઠ સૂતા તે ઉપર, એટલે ભગવાન નીલકંઠ ત્યાં સૂતા, તેને ઘેર ઘણી મૃતિકા ત્યાં પડી હતી. સૂતા તે ઉપર પ્રાણપતિ, કુંભકારે તો ગોદડું દીધું પણ તે ધર્મપુત્રે ન લીધું. એટલે ઓલાને દયા આવી અને ગોદડું પાથરો માટે હાલ્યો, હેઠે નથી એવું. ભગવાન નીલકંઠને કીધું હાલ્યો ગોદડું પાથરો.
ત્યારે ભગવાન નીલકંઠ ગોદડાનો પણ તે ધર્મપુત્રે ન લીધું. ભગવાન નીલકંઠે ગોદડાનો સ્વીકાર કર્યો નહીં. એમને એમ રેતીના ઢગલા ઉપર ભગવાન નીલકંઠ સૂઈ ગયા. રાત્રિ રોકાણી અને પછી ભગવાન નીલકંઠ બીજે દિવસ ઉઠી બળવાન ભીમનાથ ગયા ભગવાન. કર્યા દર્શન ભીમનાથના વિધિ ભગત? હા, બ્રોડને કાંઠે જ છે, ત્યાંથી જ નીકળતા હોય આપણે નરેશ ભગત. હા, તો ભીમનાથ નીલકા નદી છે, જે મહારાજે કીધું 69 કાળની અંદર સંભાળ્યા હતા ને, ત્યાં સદાવ્રત અપાતું હતું એટલા પ્રાંતની અંદર. તે નદીને પાળે એમ લાઈન લાગી હોય અને એમાં કોઈ ગળદીમાં ધક્કો લાગે, નદીમાં જાય તો વળી પાછા ફરીને લાઈનમાં ઊભું રહેવું પડે, તોય પાછો ત્યાંથી જાય નહીં. કેમ? સદાવ્રતની ગરજ છે. એમ મહારાજ કે મોક્ષની આવી ગરજ રાખવી. ગમે એમ કરે, ગમે એમ વઢે ધકે ખીજાય તોય જવું નહીં. એટલે ભગવાન નીલકંઠ ત્યાંથી ભીમનાથ ગયા, નીલકા નદીમાં સ્નાન કર્યું અને નિત્ય ક્રિયા તે સ્થાન ભગવાન નીલકંઠ બધી જે પૂજાપાઠ બધું ત્યાં કરી, સ્નાન કરી, ભીમનાથના દર્શન કરી સદાવ્રત લઈને જયમાં હરી. ત્યાં સદાવ્રત ચાલુ હતું. ભગવાન નીલકંઠ ત્યાં ભીમનાથના દર્શન કરી અને સદાવ્રત લઈ અને ભગવાન નીલકંઠ ત્યાં જયમાં છે. અને ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ જાય છે. ગયા પોલાર પરય વિનાશ જેઠા બનાણી કણબીને વાસ. ક્યાં ગામની અંદર ગયા ભગવાન નીલકંઠ? પોલારપુર. ત્યાંથી જાવે એટલે થોડુંક જ આગળ, લગભગ 7-8 કિલોમીટર જ આવે, પોલારપુર ગામ રોડ ઉપર જ. તો ત્યાં ભગવાન નીલકંઠ ગયા અને ગામની અંદર એક મકાન છે ખડકી, અને એની બહાર ઓટો હતો. આમ રોડ ઉપર મકાન હતું, પણ ભગવાન નીલકંઠ ત્યાં જઈને પદ્માસન વાળીને બેસી ગયા. એટલે અંદરથી એક સ્ત્રી ભક્ત આવ્યા. વર્ણીને કહે, વર્ણી અહીંથી ચોરે જવા દો, ત્યાં રોકાવાનું છે, ત્યાં રોકાજો. ભગવાન નીલકંઠ કે ત્યાં નકલા ગપ્પા મારતા હોય, બધું બેઠા હોય, ગામની ઉતરતોડ કરતા હોય, ત્યાં અમને ધ્યાનમાં વિક્ષેપ થાય, માટે અમને અહીં બેહવા દો ને માય, અમે નહીં તમારું કાંઈ કરીએ. ઓલી સ્ત્રી ભક્ત કે સારું આઈને બેસજો, બીજે ક્યાંય જાતા નહીં, અંદર નહીં આવતા. અને જ્યાં આમ રોંઢાનો સમય થયો દિયાથમાં, ત્યાં તો ભેંસું ગાયું બધી ગામમાં મળી આવવા ચરવા માટે ગઈ હતી. ત્યાં ભગવાન નીલકંઠ ઊભા થઈને હળવેકદન ખડકી ખોલીને ફળિયામાં જઈને બેઠા. અને ઓલી સ્ત્રી ભક્ત કામકાજ કરતા બહાર આવીને જોયું તો ભગવાન નીલકંઠને અંદર જોયા. એ બ્રહ્મચારી, એ બાલાજોગી, આ તમને બહાર બેહવાનું કીધું તો અંદર કેમ આવતા રહ્યા? ત્યારે ભગવાન નીલકંઠ કે માય અમને બેહવા દો નહીં, કે બાયરી કે ગાયું ભેંસો નીકળે અમને મારે તો હોય કે. આવી જો કેવું મનુષ્ય ચરિત્ર કરે, એમને અમને મારે તો સારું આવીને બેઠા રહી જાવ, બીજે ક્યાંય નહીં જતા આગા પાછા. ભગવાન નીલકંઠ કે સારું આવીને બેઠા રહ્યું. અને ત્યાં દી હાથમી જો અને અંદર દીવોને એવું કરતા છે. તો ભગવાન નીલકંઠ હળવેકદીને ઊભા થઈ અને ઓસરીમાં જઈને બેસી ગયા. અને દીવોને એવું કરીને બહાર આવીને જોયું તો બળિયામાં ભગવાન નીલકંઠ નહીં, ઓસરીમાં જોયું તો ઓસરીમાં ભગવાન નીલકંઠ બેઠા હતા. એ બ્રહ્મચારી, તમને કીધું નહીં આ ઘડીકા શું કહેવાય, બજારમાંથી ફળિયામાં આવ્યા ને ફળિયામાંથી ઓસરીમાં આવ્યા, ધીમે ધીમે કરતા ઘરના ઓરડામાં કરી જાય. ભગવાન નીલકંઠ કે હજી તમારો માઇક ઓરડો છે, એમાં અમે પ્રવેશ કરતા નથી, અમારે તો તમારા અંતરના ઓરડામાં પ્રવેશ કરવો છે, પણ હજી તમે પાત્ર બન્યા નથી. એટલે આવી રીતે એ બધું વાળું પાણી કરીને બધા સૂઈ ગયા. સુવાની તૈયારી કરતા હતા ત્યાં ભગવાન નીલકંઠ ઊભા થઈને એ સ્ત્રી ભક્તને કે સાંભળો, તમે બધાએ જમી લીધા, મને પૂછ્યું નહીં જમવાનું? એ કે કંઈક જમવાનું હોય તો આપો ને માં. એ કે આ પેટમાં ભૂખ લાગી છે, હવે રાતે નીંદર નહીં આવે, નહીં જમાડો તો, માટે કાંઈક હોય તો આપો. ત્યારે ઓલા સ્ત્રી ભક્ત કે સાંભળો બ્રહ્મચારી, કીધું નહીં તમને? એ કે આ વહેલા કીધું હોત તો તમારા હાટું રાખી મૂક, તમને જમાડે. હવે કાંઈ નથી, પાટીઓ ખીચડીનો ધોઈને ઊંધો વાળ દીધો છે. યસ ભગત, પાટીયામાં ખબર પડે હે? હા, પેલા માટીના હોતા ને આવતા ને એલ્યુમિનિયમના શું કહેવાય બોઘરા જેવું આવે. હા, છે આપણે અહીંયા. હા, એટલે એ પાટીઓ મહારાજને કે બ્રહ્મચારી પાટીઓ ધોઈને ઊંધો વાળ દીધો છે, હવે કાંઈ છે નહીં, અમારા ઘરના સભ્યોને બધાને જમાડીને બધું હંજવારો કરી નાખ્યો છે. ત્યારે ભગવાન નીલકંઠ કે ખોટું કામ બોલો છો, પાટિયામાં છે, જોવો તો ખરા જઈને. પણ સ્ત્રી ભક્તને એટલું બધું મહારાજમાં હેત થઈ ગયેલું, એટલે લાય નહીં કે જોવું તો ખરા, હોય તો કેસે બહુ તાણી કરી. એટલે જઈને જોયું ત્યાં તો અડધો પાટિયો ખીચડીનો એમને ભરેલો. આવીને મહારાજને થાળીની અંદર એક ખીચડી આપી. એટલે મહારાજ ખીચડી જમવા માટે તૈયાર થયા
ત્યારે મહારાજ કે આ ખીચડી આમનામ કેમ ભાવે? અરે દૂધ હોય તો આપો નહીં કે એમને ઘી કે ખીચડી કે થોડી ગળા હેઠે ઉતરે કે દૂધ જોઈએ આરે એ કે. ત્યારે ઓલી સ્ત્રી ભક્ત કે સાંભળો બ્રહ્મચારી, આ શું કહેવાય બજારમાંથી ફળિયામાં આવ્યા ને ફળિયામાંથી ઓસરીમાં આવ્યા ને હવે જમવાનું માગે છે, આ ખીચડી આપી તોય કે હવે દૂધ જોઈશે? દૂધ તો મેં મેળવી દીધું છે એ કે હવે એને ન અડાય ન લેવાય, હવે બીજું દૂધ છે નહીં. ત્યારે બ્રહ્મચારી કે સાંભળો ને ભેં બહુ ડાય છે કે દોવા દેશે કે જાવ નહીં કે. અરે પણ આ દોઈને તો મેળવું છે, જાવ નહીં તો બીજી વાર દોવા દેશે એ કે. મહારાજ કે લાવો પાત્ર અમારી પાસે, અમે હાથ અડાડશું ને એટલે ભેં દોવા દેશે. એટલે સ્ત્રી ભક્ત પાત્ર લઈને મહારાજની પાસે આવે ને મહારાજે સ્પર્શ કર્યો. મહારાજ કે જાઓ હવે દોવા જાઓ. અને જ્યાં ભેંસની પાસે આવ્યા નકર તો રોજ થાપો મારીને બેહવું પડે તે પરાહો મૂકે. પણ આજ તો ભગવાન નીલકંઠનો પ્રસાદીનું જે વાસણ હેઠે રાખ્યું ને ત્યાં તો પરાહો વાળી દીધેલો ભગવાન ભેંસે અને ટીપા પડતા હતા આસળમાંથી. અને સ્ત્રી ભક્તને આશ્ચર્ય થયું અને દોયું તો રોજ તો એક બોગરણામાં પોણું બોગરણું ભરાતું હતું, પણ આજ તો આખું બોગરણું ભરાઈ ગયું. અને ભગવાન નીલકંઠને દૂધ આપ્યું. મહારાજ કે આમ નહીં, અમને કપડાથી ગાળી ના આપો લ્યો. સમજાય પુરાણી? હા, એ કે એમને કપડાથી ગાળી ના આપો કે આમનામ નહીં જમીએ અમે. અને સ્ત્રી ભક્તે પછી કપડાથી ગાળીને ભગવાનને દૂધ આપ્યું. ભગવાને તાહળીની અંદર દૂધ અને ખીચડી મિક્સ કરી અને પી ગયા. પછી ઓલી સ્ત્રી ભક્ત કહેવાય નહીં હુઈ જાય. મહારાજ કે કદું ગોદડું જોશે, આમનામ કેમ વાગે કે ઊંઘ નહીં આવે કે. ઓલા પણ ગોદડાને ના પડતા હતા, અમારે ગોદડું નથી જોતું ને, કે એકાદું ગોદડું આપો એ કે આમનામ ઊંઘ કેમ આવે. પછી એક ગોદડું આપ્યું ને મહારાજ સૂતા. અને સવારમાં જે બધા સૂતા ત્યાં ભગવાન નીલકંઠ ત્યાંથી પછી બધાને સૂતા મૂકી અને જતા રહ્યા. અને ભગવાન નીલકંઠ ત્યાંથી પોલારપુરથી બધાને સૂતા મૂકી બરવાળે ગયા. ગિરધારી દીઠી દેરી નદી તટે સારી. નદીનો કિનારો છે, એક માર્ગ કુંડળ માર્ગે જાય અને બીજો માર્ગ આ બાજુ બરવાળા બાજુ, એ જ્યાં દેરી છે ભગવાન નીલકંઠ ત્યાં રોકાણા. અને ત્યાંથી પછી રૂડી રીતે રહી એક રાત, પ્રભુ ઉઠીને ચાલ્યા પ્રભાત. ત્યાં ભગવાન બરવાળા એક રાત્રિ રોકાય અને ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ ચાલ્યા છે. વળા ગામ ગયા વનમાળી, નાથે પ્રાચીન જગ્યા નિહાળી. વળા ગામ કયું છે વળી પુરાણી? પરમ સુખ સ્વામી છે, કોઈને ખબર? હરેશ ભગત વળા ગામ વળા નથી, આ વળ ખાઈ ગયેલો. વળા ગામ, વળા એટલે વલ્લભીપુર કયું ગામ? ત્યાં ભગવાન નીલકંઠ ગયા છે. અને ત્યાં ભગવાન નીલકંઠ શિવજીનું મંદિર છે, જે હમણાં આપણે ઘણા પ્રતિષ્ઠા કરી હતી ને પથ્થરનું આખું બનાવ્યું. ત્યાં ભગવાન નીલકંઠ ઉતર્યા હતા, ત્યાં રોકાણ હતા ભગવાન નીલકંઠ. અને ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ ગયા. ત્યાંથી ગામ સિંહોર પધારી. કયા ગામની અંદર આવ્યા યશ ભગત? સિંહોર ગામની અંદર. ત્યાં ભગવાન નીલકંઠ પધાર્યા. ત્યાં બ્રહ્મકુંડ છે, ત્યાં ભગવાન નીલકંઠ સ્નાન કરવા માટે ગયા. ત્યાં અનેક નરનારીઓ ભેગા સ્નાન કરતા હતા. એટલે ભગવાન નીલકંઠ અહીં તો બહુ ગડબડ છે એટલે ત્યાં સ્નાન ન કર્યું. અને ભગવાન નીલકંઠ ત્યાંથી એક બીજો દક્ષિણ દિશા બાજુ એક ગૌતમ કુંડ હતો. ભગવાન નીલકંઠ ત્યાં જઈ અને સ્નાન કર્યું અને સંધ્યા કરી અને ભગવાન નીલકંઠ ત્યાં રોકાણા. અને ત્યાંથી ગોમતેશ્વર જે મહાદેવનું મંદિર હશે ત્યાં ભગવાને પૂજન કીધું ને ત્યાં રોકાણા અને ત્યાં ભોજન કર્યું. અને ત્યાં ભગવાન નીલકંઠ એક રાત્રિ રોકાય અને રહ્યા. ત્યાં જ પ્રભુ એક રાત, ગયા ભાવનગર પરભાત. ક્યાં ગામની અંદર ગયા અક્ષર સ્વામી? હા, ભાવનગરની અંદર ગયા. યસ ભગત ક્યાં ગયા? હા, એટલે ભગવાન નીલકંઠ ત્યાં ગયા. અને ત્યાં એક દેવજી ભગતની ધર્મશાળા હતા. ભગવાન નીલકંઠ ત્યાં રોકાણા. દેવજી ભગતે ભગવાનના દર્શન કર્યા અને આશ્ચર્ય થયું, પ્રકાશ દેખાણો, અહોભાવ થયો. એટલે દેવજી ભગતની ધર્મશાળામાં ભગવાન નીલકંઠ રોકાણા. દેવજી ભગત ત્યાં સદાવ્રત આપતા હતા. એટલે મોટી મોટી ગોળીઓ ભરેલી હતી અનાજની, એ ગોળી ભરીને મૂકી દે અને એમાંથી સદાવ્રત આપવાનું. તે એક દાડો ભગવાન નીલકંઠને બે લ્યો વર્ણિયા સદાવ્રત તમે આપો. અને ભગવાન નીલકંઠ તો બગડાટી બોલાવી, ઉદાર તો બહુ રહ્યા. તે મેળા આપવા. દેવજી ભગત કે બ્રહ્મચારી આમનામ આપશો તો ખૂટી જાય, આપણે કાંઈ એક દાડામાં પૂરું નથી કરવાનું. ભગવાન નીલકંઠ કે હા કાંઈ ખૂટે એમ છે, અમે નહીં ખૂટવા દઈએ, તમે જોઈ રાખો, તમે તારે આપો ને. ભગવાનને આપણને આપ્યું છે તો આપવામાં શું વાંધો હશે?
અને આપ્યું તો આખો દાડો આપ્યું, ખૂટ્યું નહીં. 1 દી 2 દી 3 દી ખૂટ્યું જ નહીં સદાવ્રત. અને એ ગોળી આજે ત્યાં પ્રસાદીની છે. કર્યા યશ ભગત તમે દર્શન કે ન કર્યા ગોળીના? હરેશ ભગત કરી આવ્યા ને આપણે દર્શન? હા, દેવજી ભગતને અત્યારે ત્યાં મંદિર છે, રામજી મંદિર છે ને કે બીજું? રામજી, હે? હા, રામજી મંદિર છે. એ દેવજી ભગતની ધર્મશાળા કહેવાય. એટલે ભગવાન નીલકંઠ ત્યાં 3 રાત્રિ સુધી રોકાણ. અને પછી દેવજી ભગત બ્રહ્મચારીનો આવો પરસો જોયો, ઐશ્વર્ય જોયું. હવે તમે અહીં રહી જાઓ, નાના મહંત તમે અહીં તમે બધું રોકાઈ દો. ભગવાન નીલકંઠ કે અમારે કાંઈ રોકાવું નથી. 3 દાડા સુધી ત્યાં રોકાય અને ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વહેતા થયા. ધર્મ પુત્ર તો તેની ના પાડી. આ જગ્યાના મહંત આવવાનું કીધું એટલે ભગવાન નીલકંઠે ના પાડી. પણ ત્યાં 3 રાત વિતાડી. ગયા કુકડ ત્યાંથી કૃપાળુ, હતા ભગવાન સિંહ ભૂપાળુ. ક્યાં ગામની અંદર ગયા? કુકડ ગામની અંદર. અને ત્યાંના ભગવાન સિંહ એ રાજા હતા. ભગવાન નીલકંઠ ત્યાંથી નીકળ્યા એટલે એક એનો જીવો ઠક્કર એનો પ્રધાન હતો. બંને ડેલાના ખાનામાં ખાટલો નાખીને બેઠા હતા. અને ભગવાન નીલકંઠ ત્યાંથી નીકળ્યા એટલે રાજાને તો કાંઈ નથી, પણ જીવા ઠક્કર બહુ મુમુક્ષુ હોય છે. એટલે એણે બ્રહ્મચારીને જોયા અને ત્યાં રહીને ઊભા રહ્યા છે. ઊભા ત્યાં જઈ શ્રી ઘનશ્યામ પૂછ્યું નરપતિએ નામ ઠામ. ભગવાન નીલકંઠ ત્યાં ઊભા રહ્યા એટલે ભગવાન સિંહે બધું નામ ઠામ બધું પૂછ્યું. કહે હરી ફરતા અમે છીએ, અનિર્દેશથી આવીએ છીએ, અમારું કાંઈ નામ નથી, કાંઈ જાતિ કોઈ દેશ નથી, કાંઈ નથી, અનિર્દેશથી આવીએ છીએ. જન્મ કર્મથી નામ અનંત. અમારા નામ કેટલા છે? પાછા અનંત નામ છે. ગણતા કોઈ પામે નહીં અંત, એનો કોઈ પામે એમ છે નહીં. ગણતા બહુ જુગ વહી જાય, મુજથી પણ તે ન ગણાય. મહારાજ કે બીજા તો કોઈ ગણે તો ન ગણાય, પણ હું ગણવા બેસું ને તો મારાથી મારા નામ ગણાઈ શકાય એમ નથી. એટલું કહીને હરી ગયા. કારભારી તે વિચારી રહ્યા. આટલું કહીને ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ વહી ગયા. પણ ભગવાન સિંહે કીધું નહીં બ્રહ્મચર્ય અહીં રોકાવ, જમવા સીધા પાણીનું કેમ છે, ભૂખા સૌ કેમ સૌ, એ કાંઈ ફરજ બજાવી નહીં. એટલે કારભારી જીવા ઠક્કર વિચાર કરવા લાગ્યા. હતો મંત્રી મહામતિમાન, તેણે જાણ્યા જોગી મહાન. આ કોઈ સામાન્ય નથી, આ કોઈ મહાન જોગી લાગે છે. તેથી અંતરમાં ગુણ આણી, વૈદ્યા ભૂપની આગળ વાણી. વર્ણિનો બહુ ગુણ આવ્યો ને અંતરમાં પશ્ચાતાપ થયો. ભગવાન સિંહે મારા રાજાએ આને કંઈ જમવાનું નોતરું ન આપ્યું, કાંઈ ન કીધું, રહેવાનું કંઈ પૂછ્યું નહીં, જમવાનું કંઈ પૂછ્યું નહીં. એટલે રાજાની આગળ કહે છે તે જોગી મોટા જન હોય, મોટા વિના એમ કહે ન કોઈ. એ બહુ મોટા છે, નકર આવી રીતે કોઈ કહી શકે નહીં. કર્યો તેનો સત્કાર જે, તેનો ન કર્યો ન તેનો સત્કાર જે, ખોયો ખરો લાભ અલભ્ય તે. તમે સત્કારે કર્યો નહીં, આ તમે અલભ્ય લાભ મળ્યો તો હામે હાલીને આવ્યો તો લાભ, એ તમે લાભ પ્રાપ્ત કર્યો ને આ અલભ્ય લાભ તમારે જતો રહ્યો. કરે ગૃહસ્થાશ્રમ શાસ્ત્ર એવું કે ગૃહસ્થના ધર્મ એવું કહે છે કે અતિથિને અન્ન સદૈવને માટે દેવું. આ તમારો આતિથ્ય ધર્મ છે, અતિથિને જમાડવા. કદી મહાપુરુષ કોઈ આવે તો જન્મ મૃત્યુ થકી તે મુકાવે. કોઈ મહાપુરુષ આવે તો આપણું જે જન્મ મરણ છે એના થકી આપણને મુકાવે. આવી રીતે પ્રધાને રાજાને એ સમજાવ્યા. મોટા તપસ્વી નિરાશી તે ગયા. અહીંથી ઉદાસ ગયા, નિરાશી ગયા. એ તો અઘટિત અન્યાય થયો, એમ મંત્રીએ વાણી ઉચ્ચારી, રાયે સાંભળી ઉર્માયું તારી. અને ભગવાન સિંહને મનમાં થયું કે મેં એવું ખોટું કર્યું. એટલે એને થયું હાલો આપણે બે જ આવી. જણ બે ગયા નદી તીર, આંબા હેઠે હતા મુનિ ધીર. ગામની બહાર આંબો છે નદીને કાંઠે. ભગવાન નીલકંઠ ત્યાં ઉતરેલા. પૂપ પ્રણમીને ઉચ્ચૈરા વચન, જોગીરાજ જમો મુજ અન્ન. ત્યાં જઈને પ્રાર્થના કરી, જોગીરાજ ક્ષમા કરજો, હું તમને કહેતા ભૂલી ગયો, તમે મારું અનાજ જમો. કરો જો મુજ અન્ન આહાર, મારો થાય સુફળ અવતાર. તમે જો મારો આહાર કરો, અન્નનો આહાર કરો તો મારો જન્માળો સફળ થઈ જાય. આપ્યું એમ કહી અન્ન આણી, જેમાં રાંધીને સારંગ પાણી. ભગવાન નીલકંઠ કે સારું સીધું મગાવો. રાજાએ સીધું મગાવ્યું અને ભગવાન નીલકંઠ ત્યાં રાંધી કહેતા અનાજને પકાવીને ભગવાન નીલકંઠ જીમાશે. વનમાળીએ કીધો વિચાર આ છે ઉત્તમ ભક્ત થનાર. ભગવાન નીલકંઠના મનમાં વિચાર થયો આ કોઈ સામાન્ય છે નહીં, આ તો કોઈ મહાન ભક્ત થશે.
એટલે જમીને આપી એને પ્રસાદી, જે શેષ ભગવાનની પ્રસાદી વિધી હતી એ તમામ પ્રસાદી ભગવાનશ્રીને આપ્યા, જેમાં મંત્રીને જમ્યા નરેશ, પ્રધાનને જીવા ઠક્કર અને ભગવાનશ્રી બંને ભગવાનની પ્રસાદી જેમાં. અને ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ જાય છે, પણ અહીંયા આખું ભગવાનશ્રીનું આખ્યાન અચિંત્યન બ્રહ્મચારીએ અભેશી રાજાને સંભળાવ્યું છે. ધન્ય ધન્ય એવા કામદાર કહો ભૂપને સત્ય વિચાર, કે એના પ્રધાનને ધન્યવાદ છે. જો પ્રધાન સારો મળી જાય તો રાજા કદાચ આડાહવળો થયો હોય તો એ પાછો સીધા માર્ગે આવી જાય છે. એટલે અહીંયા વિહારજી મહારાજ પ્રધાનને ધન્યવાદ આપે છે. પ્રધાનના ગુણો કેવા હોવા જોઈએ? આલોકનું ને પરલોક કેરું, નરેશનું હિત ચહે ગણેરું. આ પ્રધાન હોય સદાયને માટે. આપે સુબુદ્ધિ નૃપને નિદાન, તે ધન્ય પૃથ્વીપતિ પ્રધાન. અનીતિ માર્ગે નરનાથ જાય, જુક્તિથી તેનો અટકાવ થાય. ન કાગતે જેમ કરે સુકાન, તે ધન્ય પૃથ્વીપતિ પ્રધાન. આવી રીતે રાજા કદાચ બીજા માર્ગે જતા હોય તો એને યુક્તિ કરી, ડાયરેક્ટ કદાચ ન કહી શકે તો એને યુક્તિ કરી અને એ માર્ગેથી એને પાછા વાળે છે. એક રાજા આમ ફરવા માટે ગયેલા અને જોયું તો એ જ્યાં જાય ત્યાં નકરા કાંટા ઓલું ને જેને તેને વાગે, કાંકરા એટલા બધા. તો રાજાએ મનમાં સંકલ્પ કર્યો, મને એટલું બધું, આ પ્રજાને કેટલું બધું થાય. એટલે આવીને પ્રધાનને આજ્ઞા કરી, પ્રધાનજી એક કામ કરો, આખું આપણું રાજ્ય છે એ બધું ચામડાથી મઢી દો પૃથ્વીને, જેથી કરીને ગામના લોકોને પગમાં કાંકરા કાંટા કાંઈ વાગે નહીં. હવે આ કેવું કહેવાય? કાર્ય તો સારું કહેવાય, પણ પ્રધાને મનમાં વિચાર કર્યો, હવે આટલું બધું ચામડું કાઢવા માટે કેટલી અનેક પશુઓની હિંસા થાય, એમનું તો ચામડું મળે નહીં. એટલે પ્રધાને યુક્તિ કરી. બહુ પહેલાં તો ના તો ન પડે, હા રાજાજી તમારો હુકમ કરશું અમે, પણ બીજે દાડે રાજાની પાસે યુક્તિ જઈને કે બધી વાત કરી કે સાંભળો, આવી રીતે કરશું તો ઘણા બધા પશુઓની હિંસા બધી થઈ, એના કરતાં એક કામ કરી તો આપણે બધાને ચામડાના બૂટ બનાવીને આપી દઈએ તો બધાને પ્રજાને, તો કોઈને કાંટા વાગે નહીં. એટલે રાજા કે કાંઈ વાંધો નહીં, તો એવું કરો એ કે. એટલે આ પ્રધાન સારો કહેવાય ને કે રાજાનો હુકમ થયો હાલો મળે હિંસા કરવા, મને પશુઓને મારવા, તો પણ આ યુક્તિ કરી કહેવાય. એટલે રાજા કે તો વાંધો ને, આપણે તો કાંટાનો વગેરેનું કામ છે ને, પૃથ્વીને ઢાંકવાનું કાંઈ કામ છે નહીં. એટલે આ યુક્તિ કરી અને રાજાને પાપને માર્ગે જતા હોય, કદાચ અનીતિ થતી હોય તેમાંથી રાજાને પાછા વાળે. એટલે આ જીવા ઠક્કર એવા સુબુદ્ધિવાન હતા, એટલે ભગવાનશ્રીને ભગવાનની ભેટો કરાવી દીધો. એટલે આવી રીતે ભગવાન નીલકંઠ એ ત્યાં ભગવાનશ્રીને ત્યાં રોકાણ. પછી ભગવાનશ્રી એવા ભક્ત થયા અને ભગવાન પ્રત્યેનો ગુણ આવ્યો, પણ કુસંગ લાગી ગયો એને ભગવાનશ્રીને. એ જીવો ઠક્કર એવા પ્રધાન જેણે આપ્યું નરેશને જ્ઞાન, પેટ અન્ન પ્રસાદીનું ગયું, બીજ બળ તેનું અદ્ભુત થયું. આ બધી પ્રસાદી જેમાં એટલે એનું અદ્ભુત શું કહેવાય એને ફળ મળ્યું. હતો ભૂપ ને પ્રથમ કુસંગ, ચડ્યો ભારે કુસંગીનો રંગ. પાણી પુણ્ય પછી પુણ્ય પ્રગટ થયું જ્યારે, પારે ભક્ત થયા તે ત્યારે. પ્રથમ કુસંગ હતો પ્રસાદી જેમાં, એટલે ફરીને પાછા ભક્ત થયા તો એવું પુણ્ય થયું, ભારે ભક્ત થયા. સૂકી અવની ઉનાળે તો ભાસે, ઉગે અંકુર અધિક ચોમાસે. આખી પૃથ્વી અટાણ ઉનાળામાં કેવી હોય? સૂકી હોય ને, ક્યાંય તૃણ ખડ દેખાય. પણ હમણાં 5 દાડા વરસાદ થાય તો પુરાણી 5 દાડા વરસાદ થાય તો આખી પૃથ્વી હરિયાળી થઈ જાય, લીલી છમ થઈ જાય. એમાં જીવાત્માની અંદર મુમુક્ષુતા પડેલી છે, પણ સત્સંગ રૂપી સંતોનો સમાગમ રૂપી વરસાદ પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી હરિયાળી થતી નથી. એમ ભગવાન શ્રી મુમુક્ષુ હતા, પણ એવા સંતોનો સમાગમ નહોતો થયો, એવા ભગવાનનો સંબંધ નહોતો થયો, જેથી કરીને સૂકો થઈ ગયો હતો. પણ ભગવાનનો સંબંધ થયો તો પાછો લીલો હરિયાળી મહાન ભક્ત થઈ ગયો. કાળ પુણ્ય ઉદય તણો આવે, ત્યારે તેહને સત્સંગ ભાવે. હા, જ્યારે પુણ્યનો કાળ ઉદય થાય, જ્યારે પુણ્ય બધા ભેગા થાય ત્યારે એને સત્સંગ ગમે છે, નકર સત્સંગ ગમતો નથી. તેમ ભગવાન સિંહ ભૂપાળ, જ્યારે પાયમાં પુણ્યોદય કાળ, ત્યારે શ્રેષ્ઠ થયા સત્સંગી, પાયમાં ભક્તિ પ્રભુની અભંગી. સુણી બોયલા અભે સિંહ ભૂપ, અહો વર્ણજી પરમયનુપ. કેમ ભગવાન સિંહને અંગ, ચડ્યો હતો કુસંગનો રંગ.
હા, ભગવાન શ્રી બહુ ભક્ત થયા હતા, પણ વચ્ચે પાછો કુસંગનો રંગ ચડી ગયો હતો. એ કથા તો મને કયો. એટલે બ્રહ્મચારી કહેશે સાંભળો, એ કથા તમને સંભળાવું. કથાનો છે પ્રસંગ આસ્થાન માટે, એનું કહો આખ્યાન. હવે એનું આખ્યાન આખું કયો. એટલે ભગવાનસિંહનું આખું આખ્યાન કહે છે. ભગવાનસિંહની જે ગામ કુકડ તણી તે ક્ષત્રિય ગોહેલ કુળના ગણાય, બુદ્ધિમાન તે જોતા જણાય. પણ આટલું બધું થયું હતું, પણ સંપૂર્ણ ભગવાનનું જ્ઞાન થયું નહોતું. પણ ઈશ્વરનું નહીં જ્ઞાન, રહે સંસારમાં સાવધાન. એક ચારણ મળ્યો તેને, વેર શ્રીહરિ ઉપર એને. એક એટલે આવી રીતે એને એટલું બધું જ્ઞાન નહોતું. એમાં બરોબર એક ચારણ એને મળી ગયો, અને ચારણને ભગવાન શ્રીહરિ કહેતા મહારાજ રાજાધિરાજ થઈ ગયા, સ્વામિનારાયણ રૂપે ફરતા હતા, વિચરણ કરતા હતા. ત્યારે આ ચારણને એ ભગવાન સ્વામિનારાયણની સાથે દ્વેષ હતો, એની સાથે વેર હતું. એટલે મહાઅસુરતણો અવતાર, પણ પાણીથી મન હરનાર. એટલો બધા આમ બોલવામાં ચાતુર્યતા હતી, તો ગમે એનું મન હરી લે, મન ખેંચી લે. એટલે ભગવાનશ્રીને મન એમાં ખેંચાઈ ગયું. આડું અવળું એણે સમજાવ્યું, વેર શ્રીહરિ સાથે ઠરાવ્યું. હરિને નિત્ય પ્રાતકાળ, દેતો ચારણ તે શતગાળ. હા, રોજ ભગવાનસિંહના દરબારમાં આવી અને એવું આમ ભગવાનસિંહને આડાવડું ભરાવ્યું. અને સવારના પોરમાં ભગવાનસિંહ ઉઠે ત્યાં ચારણ આવી ગયો હોય, અને રોજ કેટલી ગાળો આપતો હતો? 100 ગાળ આપતો હતો. લ્યો, દેતો ચારણ તે શતગાળ. અને ભૂપ સાંભળીને દાંત કાઢતો હતો. હા, મજા આવી ગઈ, બોલ થવા દે એ કે. જમે તે પછી બેસી 2-5 100 ગાળો પૂરી થાય, કારણ કે પ્રતિજ્ઞા લીધી નિયમ હોય પૂરું તો થવું પડે. આ 100 ગાળ પૂરી થાય પછી બંને સાથે ભોજન કરે. આપે ચારણને તે પગાર, હરિનો ડર ન ધરે લગાર. હા, પાછો ચારણને પગાર આપે ને ભગવાનનો જરી કંઈ ડર રાખે નહીં. એમાં બરોબર એક દાડે રાત્રે ભગવાને દર્શન દઈ અને ભગવાનશ્રીને દર્શન દીધા. એક અવસરે રાત ને ટાણે, ભૂપ સૂતેલો શયન ઠેકાણે. કાંઈ સ્વપ્ન ને કાંઈક જાગ્યો, ત્યાં તો દેખાવ અદ્ભુત લાગ્યો. દીઠા સુંદર શ્રી ઘનશ્યામ, વસ્ત્રભૂષણ અંગે તમામ. સોટી હાથમાં લીધી છે સ્વામી, મહીનાથના સામી યુગામી. કૃષ્ણ બોયલા કરી ઘણો ક્રોધ, કેમ રાખો છો અમ સુવિરોધ. તમારું શું બગાડ્યું છે અમે, ગાળો કેમ ભંડાવો છો તમે. ભગવાન સ્વામિનારાયણે એક દાડો ભગવાન શ્રી, કારણ કે મુમુક્ષુ હતો, ભગવાને વિચાર કર્યો આને મારું કલ્યાણ તો કરવું પડશે, આને કોઈ ફાવશે નહીં. એટલે ભગવાન શ્રી હુતા હતા, રાત્રે સ્વપ્નમાં આવીને દર્શન દીધા. થોડી વાર ભગવાન દેખાણ, થોડી વાર પ્રત્યક્ષ સામે દેખાવા લાગ્યા. અને મહારાજે હાથમાં હોટી ઉગામી અને ક્રોધ કરીને કીધું, ભાઈ મેં તારું શું બગાડ્યું? એ કે હું કામ મને ગાળું દેવરાઈશો? એ કે. અને મહારાજ ખીજાણા, અને જો હવે ગાળું દીધી ને તો દૂત જમના કહો તો દેખાડું, જમ પૂરી કહો તો પહોંચાડું. હવે જો ગાળ દીધી તો જમના દૂતો તમને દેખાડીશ અને જમપુરીમાં પોગાડી દઈશ. અમ પર રાખે જે વેર, પામે પીડા તે તો ઘણી પેર. અમારી સાથે વેર રાખે બધી દુઃખ બહુ પામે છે. દેવ રાસો જો હવે ગાળ, નક્કી જાણ જો આવ્યો કાળ. હવે જો એક ગાળ દેવરાવીને, હાલ કરે તમને મારતો નથી, છોડી દઉં છું, પણ હવે જો ગાળ દેવરાવીને તો જાણજો તમારો કાળ આવી જાય, મૃત્યુ આવી જાય, હવે જીવી શકશો નહીં. સુણી ઉપજો ભૂપને ત્રાસ, બહુ દુઃખ થયું. કાયા કંપે ને નાખે નિશ્વાસ. આ તો બહુ ખોટું થઈ ગયું મારે. પશ્ચાતાપ મેળો થવા. પદ વંદી બોયલા તે હસ્તાન. ભગવાનને પગે લાગીને કહેલો, ભૂલો હું એ ભગવાન, જાણત મને મેં ઈશ્વર આજ, વાક માફ કરો મહારાજ. હે મહારાજ, તમને ઓળખી શક્યો નહીં, તમે તો સાક્ષાત ભગવાન છો, મારા ગુનાને માફ કરો. કહો જેમ કહું તેમ કરીશ, આજ્ઞા આપીશ, આપની શીશ ધરીશ. હે મહારાજ, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. અને ભગવાન નીલકંઠ કે સાંભળે વર્તમાન ધરાવ્યા અને કીધું, મધ્યમાં ચોરી આદિ બધાયનું તું ત્યાગ કરજે. અને ભગવાન નીલકંઠ વીતી ગયા. રાત ઉગ્યો રવિ જ્યારે આવ્યો ચારણ ઉઠીને, ત્યારે એને તો આવવાનું હતું, પણ રાત્રે આ ઘટના ઘટે ગઈ, ચારણને ખબર નહીં. એટલે સવારમાં ચારણ આવ્યો, હરીને તેણે ગાળો ઉચ્ચારી. ત્યારે ભૂપતિએ રાખ્યો વારી, ભાઈ હવે બોલતો ન એક શબ્દ. હા, કહ્યું રાત્રિ તણું ત્યાં વૃત્તાંત. આખી રાત્રિ જે ઘટના ઘટી બધી ચારણને વાત કરી. ભૂપે ચારણની ભાંગી ભ્રાંત. આ ચારણની બધી એની કે આ ભગવાન આવા છે, બધી ચારણને સમજાવ્યા કે આ ભગવાન છે.
સર્વે વાતે જૂઠી ઠરાઈ લાગ્યો ચારણ બહુ સમજાવવા. ચારણ ભગવાનને સિંહને સમજાવવા લાગ્યો કે આ બધું ખોટું છે કે સાચું નથી એમ. પણ ચારણને ઉપદેશે સત્સંગ તેજો ન નરે છે. ચારણે ઘણી બધી આડેવળી ભરમાવી, આ બધું ખોટું છે, આમ છે, સપનાની વાત સાચી નો, બધું સમજાવ્યું. પણ હવે ભગવાન સિંહને પરચો મળી ગયો કે થોડો હમણાં પડવાની હતી, નગર જમદૂત ભેગા કરવાના હતા. એટલે ભગવાન સિંહને ચારણે સમજાવ્યો પણ હા પડી નહીં. એટલે જેમાં હતા પ્રસાદી જરૂર એના ઉદય થયા અંકુર. આ મેં ભગવાનને પ્રસાદી જમાડી હતી, ભગવાને મને પ્રસાદી આપી હતી, એના પુણ્ય ઉદય થયા છે. કહે ચારણ ને અવનીશ, જો તું સ્વામીની નિંદા કરીશ, કાઢી મૂકીશ તો નક્કી તને, સત્સંગ થયો હવે મને. ભગવાન શ્રી કહે છે હવે તું જો એક પણ નિંદા કરીશ, એક પણ ગાળી બોલીશ ને તો તને રાજ્યમાં આવવા દઈશ નહીં, તારો પગારે બંધ કરી દઈશ ને કાઢી મૂકીશ. ત્યારે ભાઈડો ભૂપનો નિશ્ચય ભારી, ચારણને એમથી હવે ડગમગાટ થાય એમ છે નહીં, હવે એને દ્રઢ નિશ્ચય થઈ ગયો છે. ત્યારે ચારણ બોલ્યો વિચારી, કારણ કે બુદ્ધિશાળી તો ખરા જ પાછા બોલવામાં, તો કે હું એનો આશ્રિત થઈ જાઉં. હાલો તમે નિયમ ધૈરા સ્વામી પાસ, ત્યારે હું પણ સ્વામીનો દાસ, નકર આપણો પગાર બંધ થઈ જાય. હવે તો હાલ એમ નહોતું. ત્યારે ભગવાન શ્રી કે તમે ભગવાન શું કહેવાય નિયમ ધાર્યા હતા, હું એ સ્વામિનારાયણ ભગવાનનો દાસ. ચાલો ગઢપુર આપણે જઈએ, પદ પરસીને પાવન કરીએ, હાલો એના દર્શન કરીએ, એના ચરણ સ્પર્શ કરીએ, એને વંદન કરીએ, આપણે પાવન થઈ જઈએ. બંને અશ્વે થયા અસવાર, ગયા તે ગઢપુર મોજાર. એ ગઢપુર ભગવાનના દર્શન કરવા માટે જાય છે. જીવો ઠક્કર નિજ કામદાર, સગા તેના તે પૂર મોજાર, લાદો ઠક્કર નામ છે જેનો, ઉતર્યા ઘર પૂછીને તેનો. જે જીવો ઠક્કર એનો પ્રધાન હતો ને, એના સંબંધી લાઢા ઠક્કર હતા. એટલે ડાયરેક્ટ દરબારગઢમાં ન ગયા મહારાજની પાસે, પેલા આપણાનો સંબંધી છે ને, એટલે લાધા ઠક્કરની ઘેરે ઉતરા. ત્યાં અશ્વ બાંધીને નિવાસ કર્યો ને પછી બે જણા ભગવાનના દર્શન કરવા માટે આવે છે. પદવંદી બેઠા ગુણવાન, દરબારગઢની અંદર ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. આપ્યું મોહને આદરમાન, બંને જણની પરીક્ષા લેવા, જણાયા હરિ માણસ જેવા. એને એમ તો ભગવાન હોય તો કાંઈ કહી છે, કાંઈ કહી છે, કાંઈ કહી છે, પણ ભગવાન એવું કંઈ દેખાડ્યું નહીં. દિવ્ય ભાવ એનો જણાવ્યો. ભગવાને કીધું આની પરીક્ષા તો કરવું હજી ભગવાન સિંહની, કેમ છે, બહાર નીકળે એમ છે કે નથી નીકળે એમ. એટલે ભગવાને એની પરીક્ષા કરવા માટે કાંઈ એવું ઐશ્વર્ય દેખાડ્યું, માણસ જેવા માણસ દેખાણા. ગયા લાધા પાછા ઊભા થઈને વ્યાજ લાધા ઠક્કરને ઘેર. પછી ચાલવાની કરી પેર. લાધો ઠક્કર બોલ્યા એમ ચાલવાનું તરત થાય કેમ, હમણાં તો કહેતા હતા આવ્યા છે એ રોકાવાનું છે 2-5 દાડા, અને પાછું બરોબર ભાગવાનું કેમ કરો છો? એક કામ કરો, તમારે જવું છે તો રાત્રિ રોકાઈ જાઓ ને, કાલે ભગવાનની રજા લઈને પછી તમે જાજો. આવ્યા છો દર્શન કરવા, સંશય સર્વે સંશયને પરહરવા, દર્શન કરવા માટે આવ્યો છો ને તમારા બધા સંશયને દૂર કરવા માટે આવ્યો છો, માટે અહીં રોકાવો ને સંતોનો સમાગમ કરો. અને એક કામ કરો, તમારે જવું જ હોય તો આવતીકાલે મહારાજની રજા લઈને તમે જજો, અને મહારાજની મૂર્તિને નિહાળો, અને તમારા બધા સંશય પ્રશ્નો હશે બધા ટળી જશે. સુણી સાંજે ચાલ્યા રજા લેવા. એ કે કાલ તો નહીં મેળ પડે, અટાણ રજા લઈ આવી પાછા. એ કે લાધા ઠક્કરે સમજાવ્યો પણ માયના નહીં, કે અટાણ રજા લઈ આવી. એટલે બે પાછા રજા લેવા માટે આવ્યા. સુણી સાંજે ચાલ્યા રાજા લેવા, ભૂપ ઘાટ ગળે મન એવા, હવે જાઉં ત્યારે મુનિનાથ. આચાર્યને બધું એને સમજાવ્યું કે સાંભળો, આને ભગવાન તમે કહો છો, ખોટા ભરમાણા છો, આ ભગવાન કાંઈ નથી. એટલે બંને રજા લેવા માટે આવતા હતા. રસ્તામાં ચારણે ઓલાને કીધું એક કામ કર્યા, ભગવાન અંતર્યામી હોય, પરીક્ષા તો કરી. એટલે રાજા કે હું સંકલ્પ કરું. કેવો સંકલ્પ કર્યો? રસ્તામાં આવતા આવતા ઘાટ ગળે મન એવા, હવે જાવું ત્યારે મુનિનાથ, જાલે જો જમણો મુજ હાથ. હવે ત્યાં જાઓ અને મારો જમણો હાથ જાલે, અને અહીં બેસો કહીને બેસાડે તેને સાચા પ્રભુ ગણીએ. હવે હાથ જાલીને મારો અહીં જમણો હાથ જાલીને બેસાડે, અહીં બેહો ભગવાન શ્રી, જમણો હાથ પકડીને કે તો આપણે એને ભગવાન માનશું. ત્યારે ચારણ કે એક કામ, એક સંકલ્પ તો કદાચ અઠે ગઠે પૂરા થઈ જાય કે, માટે બીજો કરો. ત્યારે ભગવાન સિંહ બીજો સંકલ્પ કર્યો. કહે ભૂપ મને હાર આપે, તો હું જાણું તે જગ કરતાર. બીજો સંકલ્પ કર્યો, જો મને હાર આપે તો એને ભગવાન જાણું. ત્યારે ચારણ કે હજી બે કદાચ પૂરા થઈ જાય, ત્રીજો કરી લ્યો હજી સંકલ્પ. અને ત્યારે ભગવાન સિંહે ત્રીજો સંકલ્પ કર્યો. ત્યારે ભૂપે ધારી ત્રીજી વાત, રહો જો કહે 2-3 રાત. આ ત્રીજો સંકલ્પ કર્યો. આપણે હાર આપે ને કદાચ ઊભા થાવીને આપણને એમ કહો 2-3 રાત રોકાવ ને અહીંયા,
તો ભગવાન માનીએ. આવી રીતે બંને સંકલ્પ કરી અને બંને આવ્યા. અને આવીને જ્યાં આવ્યા ત્યાં તો મહારાજ કે આવો ભગવાનસિંહ, આવો ભગવાનસિંહ, તમે તો કુકડના રાજા ને, હા તમને સ્વપ્નમાં હોટી માર્યો ને આવ્યા તમે એ જ ને. તો ભગવાનસિંહને મળ્યું બધું સાચું લાગવા. મહારાજે ઊભા થઈને ભગવાનસિંહનો જમણો હાથ પકડી અને બેહો ભગવાનસિંહ અહીંયા. ભગવાનસિંહ કે આપણો સંકલ્પ તો પૂરો થયો એકી કે હા. એટલે ભગવાનસિંહ મનમાં વિચાર કરે, ચારણે મનમાં વિચાર કરે, એક સંકલ્પ હાલો કદાચ પૂરો થઈ ગયો, પણ હાર તો ક્યાંય દેખાતો નથી, કોઈની પાસે છે નહીં હાર. આવ્યો ક્યાંથી? હાર તો શું કહેવાય છે નહીં, પહેરાવશે ક્યાંથી? હાર આપશે ક્યાં થકી આણી, માટે વ્યર્થ થશે નૃપવાણી. અહીં હાર તો ક્યાંય દેખાતો નથી. હાર હરિએ નરેશ ને દીધો, કોણ જાણે તે ક્યાં થકી લીધો. હા, સંકલ્પ કર્યો, ખબર ન પડી ચારણને અને ભગવાનસિંહને. ત્યાં તો ભગવાને હાથમાં હાર આવી ગયો ને ભગવાનસિંહને પહેરાવી દીધો હાર. જોયા બે ચમત્કાર એવા, તેથી જાણ્યા તે ઈશ્વર જેવા. પણ હજી એક સંકલ્પ બાકી રહી ગયો. કયો સંકલ્પ બાકી રહી ગયો પુરાણી? હે? હા, 2-3 દી રોકાવાનો સંકલ્પ બાકી રહી ગયો. એટલે રજા માગી જવા તણી જ્યારે મુખે બોલ્યા મહાપ્રભુ ત્યારે, રહો રાય હજી 3 રાત, સુણો સંતના મુખ તણી વાત. ઊભા થઈને રજા લેવા માટે ભગવાન મને અમે જવું છે, રજા આપો. ત્યારે મહારાજ કે ક્યાંય જવું નથી, રોકાવ નહીં, સુખેથી આવ્યા છો તે 2-3 રાત રોકાવ, અહીંયા નિરાયતે 3 રાત રોકાવ. મનના સર્વે સંશય ટાળો, પાકી નિશ્ચયની ગાંઠ વાળો. તમારા બધા સંકલ્પ છે, સંશય છે, બધા ટાળી નાખો અને નિરાયતે તમે રોકાવ. અને ત્યારે સુણી ભગવાનસિંહ ઉચર્યા, મારા અંતરમાં આપ ઠર્યા. હવે તમે ભગવાન છો, હવે મારા અંતરમાં તમે આ પડી ગઈ છે. આપ સર્વોપરી સાક્ષાત ભગવાન છો. તમે સર્વોપરી સર્વેશ, પુરુષોત્તમ શ્રી પરમેશ. સર્વ અવતાર નાય અવતારી, કોટી બ્રહ્માંડ રચના તમારી. હવે ભગવાનસિંહને આ કોઈ અવતાર એવા ભગવાન નહીં, સર્વોપરી અવતાર ભગવાન છે, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે. સર્વે અવતારના અવતારી, કોટી બ્રહ્માંડ રચના તમારી. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરુણ ન તોડાય. એવી ભગવાનસિંહને હા પડી ગઈ કે આ પુરુષોત્તમ નારાયણ વિના કોઈનાથી કાંઈ થઈ શકે એમ નથી. એવી અંતરમાં ગાંઠવાળી, હવે નહીં ટળે કોઈ નિટાળી. હવે આ ગાંઠ વળી ગઈ છે, ઉપર મીણનું ટીપું મૂકી દીધું. હવે આ ગાંઠ કોઈની છૂટે એમ છે નહીં, કદાચ દેહ પડી જાય પણ આ પુરુષોત્તમ નારાયણ આ ભગવાન પ્રણાની હા હવે ટળે એમ કહેતા એમાં સંશય થાય એમ નથી. મન ના થયા સંકલ્પ સિદ્ધ, નથી બાકી રહ્યા કોઈ વિધ. બધા જે કાંઈ મનના સંકલ્પ હતા એ બધા પૂરા થઈ ગયા. ત્યારે ભગવાનને કહેશે, સ્વામિનારાયણ ભગવાનને કહેશે, મહારાજ હવે મને વર્તમાન ધારણ કરાવો. મહારાજ કે વર્તમાન તો તેથી ધરાવી દીધા હતા ને મહારાજ, એ તો સ્વપ્નમાં ધરાવ્યા હતા. આજ પ્રત્યક્ષ મેળા છો તો પ્રત્યક્ષ વર્તમાન ધરાવી દો. સુણી રાજા કહે, શ્યામ સાચી વાત છે સુખધામ, સ્વપ્નમાં દીધા વર્તમાન, આજ પ્રત્યક્ષ દો ભગવાન. તેથી તો સ્વપ્નમાં આપ્યા હતા, આજ તમે પ્રત્યક્ષ માટે વર્તમાન ધારણ કરાવો. જેથી આપણને આશરે થાવું, નિત્ય ગુણા તમારા હું ગાવું. અને મહારાજે પછી એને વર્તમાન ધરાવ્યા અને શ્રેષ્ઠ ભક્ત પોતાના ઠરાવ્યા. અને મહારાજ એની પર રાજી થઈ ગયા ભગવાનસિંહ ઉપર. ભગવાનસિંહ માગો અમે તમારી પર રાજી થયા છે. બોલ્યા ભક્તિ તનુજ ભગવાન, કાંઈ માગો મુખે વરદાન. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે માગો માગો, તમારી પર અમે રાજી થઈ ગયા. સુણી ભૂપ કહે, હે સ્વામી મારે સંસાર સુખ નથી ખામી. એ મહારાજ રજવાડું છે, કાંઈ સંસાર સુખની ઈચ્છા નથી, બધુંય ભરપૂર છે, એમાં કાંઈ ખામી છે નહીં. તમે પુરુષોત્તમ પરમેશ, તેમાં સંશય થાય ન લેશ. તમારે આપવું હોય તો આ આપો. જો હું માગ્યું યશ ભગત, તમે ભગવાન છો, તમારા સ્વરૂપમાં મને ક્યારેય સંશય થાય નહીં. ફરીને મહારાજ કીધું, એ જ માગું મુખે વરદાન, ભક્ત જાણી આપો ભગવાન. ત્યારે મહારાજ કે બીજું માગો તમ તારે, એ તો તમને આપશું, માગો માગો બીજું વળી કાંઈ. એમાં શ્યામ બોલ્યા સુખદાય. મહારાજ કે હજી બીજું કંઈક માગો. મને નીચે તમારો ન જાય, એ જ માગું બીજી વાર રાય. બીજી વાર હું માગ્યું? એ મહારાજ તમારો નીચેમાં મને ક્યારેય ખળભળાટ થાય નહીં, આવું આપો. ત્યારે મહારાજ કે વાંધો નહીં. ત્રીજી વાર કીધું મહારાજ કે માગો માગો. માગો કૃષ્ણે કહ્યું ત્રીજી વાર, તોય એ જ કર્યો ત્યાં ઉચાર. શું માગ્યું ત્રીજી વાર? એ મહારાજ તમારા સ્વરૂપમાં ક્યારેય મને સંશય થાય. આ બહુ મોટી વાત છે. હા, ભગવાનના સ્વરૂપમાં ક્યારેય સંશય થવો જોઈએ નહીં.
અને એ જ મોટા મોટી ભગવાનને આપણે ઓળખા કહેવાય. ભગવાન ગમે તે કરે, હા, આપણે બધા કોઈ સરવાળો કરે, કોઈ બાદબાકી કરે, કોઈ ભાંગાકાર કરે, કોઈ ગુણાકાર કરે, પુરાણી કરી શીખ નથી કરતા આપણે બધા. હા, કાંઈ બરોબર હિસાબ માંડી, આમાં કેટલા બધા એમ છે, હા, કંઈક વસ્તુ આટલી બધી આવી તો આને કેટલા ભાવે વેચ્યું, ગુણાકાર માંડી, ભાંગાકાર માંડી, કે નથી માંડતા? હા, આપણે બધા કોઈ સરવાળો કરે, કોઈ બાદબાકી કરે, કોઈ ગુણાકાર કરે, કોઈ ભાંગાકાર કરે, પણ ભગવાન બધુંય શું કરે છે? ઇક્વલ. ભગવાન બધુંય બરાબર કરે છે. જે કાંઈ કરતા હોય છે બધુંય બરાબર કરતા હોય છે. એટલે ભગવાનના સ્વરૂપમાં જરીકે સંશય ન થાય. મહારાજે 3 વાર કીધું તો ભગવાન શ્રી માર કે મહારાજ તમારા સ્વરૂપમાં ક્યારેય સંશય થાય નહીં. સુણી બોલ્યા ઈશના ઈશ, ધન્ય ધન્ય તમે ધરણીશ. તમને ધન્યવાદ છે, ધન્યવાદ છે, ધન્યવાદ છે કે તમે માયક વસ્તુને માગી નહીં. ભગવાન આની પર જ રાજી થાય છે જે માયક વસ્તુ માગતા નથી. માટે છે એ તો પ્રહલાદ જેવા. મહારાજ કે છે 3 વાર વર માગવાનું કીધું તોય માગ્યું નહીં. માટે મહારાજ કે આ તો ભગવાન શ્રી કેવા છે? પ્રહલાદ જેવા મારા ભક્ત અનન્ય એવા. પ્રહલાદની ભગવાને શું ઘટના કીધી હતી આખી? ભગવાન રાજી થઈ ગયા, ઋષિ ભગવાન એની રક્ષા કરી. ત્યારે ભગવાન કે માગી લે પ્રહલાદજી. ત્યારે પ્રહલાદજી કે આપે એ ભગવાન નહીં, માગે એ ભક્ત નહીં. સાંભળો, તમે મારા દેહની રક્ષા કરી અને રક્ષા માનતો નથી. તમે જ્યારે મારા ઇન્દ્રિયો અંતકરણની રક્ષા કરશો ત્યારે હું એને રક્ષા માનીશ. કેટલા વચનામૃતમાં મહારાજે આ વાતને લીધી છે? પરમ સુખ સ્વામી લોયાના 3જા વચનામૃતની અંદર. એટલે મહારાજે પ્રહલાદ જેવા ભગવાનશ્રીને કીધા. એક અવિચળ નિષ્ઠા જ માગી, માટે ધન્ય તે ભક્ત સુભાગી. બહુ માગવાનું કીધું, બહુ માગવાનું કીધું તો ભગવાનની નિષ્ઠા જ માગી, બીજું કાંઈ માગ્યું નહીં. એની ભક્તિ ભલી વખણાશે, એનું આખ્યાન ગ્રંથે લખાશે. વળી ભૂપ કહે પ્રેમયાણી, વરદાતા સુણો મારી વાણી. હવે ભગવાનશ્રી પાસે ભગવાનને કહે છે હજી હું રહી ગયું, કંઈક રહી ગયું. ભગવાનશ્રી કહે છે સાંભળો, મારો તાત હતા ભોળા જન, હતું મૃગયાનું તેને વ્યસન. મારા પિતાજી હતા, એને મૃગયા કરવાનું વ્યસન હતું. એટલે કહેતા મૃગયા મારવાનો, શિકાર કરવાના. ખાતા નહોતા પણ ખાલી શોખ એવો શિકાર કરવાનો. પુણ્ય આજ સમયાનું એને આપું તો મળે સદગતિ તેને. હું અહીંયા આવ્યો ને જે કાંઈ પુણ્ય મળ્યું એને આપું તો એને સદગતિ થશે. સુણી બોલિયા શ્યામ સુરંગી, તમે જ્યારે થયા સત્સંગી. મહારાજ કે જ્યારથી તમે સત્સંગી ત્યાં ગયા ત્યારથી તાત તમારો, જહા છે બ્રહ્મ મોલય મારો. મહારાજ કે તમે જે દાડે વર્તમાન ત્યારે સત્સંગી થયા ને તે દાડે તમારા તાતની મુક્તિ થઈ ગઈ, તમારા પિતાની મુક્તિ થઈ ગઈ છે. જોવા હોય તો તમને દેખાડું, સમાધિમાં તહ પહોંચાડું. તમને જો શંકા રહેતી હોય, હજી સંશય રહેતો હોય તો તમને સમાધિ કરાવું અને તમે જોઈ આવો સાક્ષાત. માટે માનું છું હું સત્ય વાત, અવનિશ કહે અવિનાશ. મને આપનો છે વિશ્વાસ, કારણ કે હવે તો વિશ્વાસ આવી ગયો તો ભગવાન શ્રીને. મને તમારો વિશ્વાસ છે માટે માનું છું સત્ય વાત. દિવ્ય ધામ ગયા મુજતાત. મારા પિતાજી ભગવાનના ધામની અંદર જ ગયા છે. બોલ્યા ચારણ જોડીને હાથ, મને આપો નિયમ મુનિનાથ. પછી ચારણ કે મહારાજ મને વર્તમાન ધારણ કરાવો. મહારાજ કે તને અમારી કંઠી હદ છે નહીં. સુણી એવું કહે હરિરાય, વર્તમાન તમે ન પડાય. તારાથી મારા વર્તમાન પડશે નહીં. જુદી રીતનો જીવ તમારો, ગમે આશ્રય કે મય મારો. તારો તો જુદી પ્રકારનો જીવ છે, તને મારો આશ્રય ગમશે નહીં. આવા જોગમાં આવ્યા છો તમે, ફળ ઉદય થાય કોઈ સમય. આ પુણ્ય થયા છે, મારા દર્શન થયા છે, સંતો ભક્તોના દર્શન થયા તો કોઈ સમય તમને એનું ફળ પ્રાપ્ત થશે. એટલે આવી રીતે ભગવાન શ્રીનું આખું વ્યાખ્યાન કીધું. તજી ભૂપપણાનું તે માન, ગાય પ્રગટ તણા ગુણગાન. સારી સાધુ તણી સેવા કરે, નિજ માતે ચરણ રજ ધરે. પછી તો એ ભગવાન શ્રી રાજાએ ભગવાનની સેવા કરે, સંતો ભક્તોની સેવા કરે, ડુંગળી લસણા આદિ બધાનું ત્યાગ કર્યું અને માન મૂકી ગાય પ્રગટ તથા તણા ગુણગાન. પોતાનું જે રાજાપણાનું માન મૂકીને ભગવાનના ગુણગાન ગાય, ભગવાનની સેવા કરે, સારી સાધુતણી સેવા કરે, નિજ માથે ચરણરજ ધરે. કેટલો મહિમા છે, સંતોની ચરણરજને પણ માથે ચડાવતા હતા. એવા જનનું સુણે આખ્યાન થાય પવિત્ર તેહના કાન. આવા જે ભગવાનના ભક્ત હશે એનું આખ્યાન કોઈ સાંભળે
તો એના કાન બધાય પવિત્ર થઈ જાય છે ને કાનના બધાય પાપ બળી જાય છે. સારા તીર્થ તણું ફળ જે છે, સુણે આખ્યાન તો ફળ તે છે. જે તીર્થમાં ગયા ને જેટલું ફળ થાય છે એટલું જ ફળ આવા ભગવાનના ભક્તનું આખ્યાન શ્રવણ કરે, એના જીવનની લીલાને સાંભળે તો પણ એને એટલું જ ફળ થાય છે. એટલે આવી રીતે આખે આખું કુકડના રાજા ભગવાનસિંહનું આખ્યાન કીધું. ઉરધરી હરિનું સદા સ્વરૂપ, ભજન કરે ભગવાન સિંહ ભૂપ. કહી મુદ ધરી તે હની કથાય, હરિજન રાજી થશે સુણી સદાય. આ ભગવાન સિંહનું આખ્યાન મેં કીધું છે. ભગવાનના ભક્તો સાંભળશે, અતિશય રાજી થશે, માટે આખ્યાન આખ્યાન કીધું છે. ભગવાન નીલકંઠ કુકડથી આગળ ગામની અંદર જાય છે. એ કથાને આપણે આવતીકાલે શ્રવણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામજમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.